મિત્રો પાછલા 2 દિવસથી કંઈક આ રીતના એઆઈ ફોટોસ બહુ ટ્રેન્ડિંગ છે. લોકો અલગ અલગ પ્રકારના એઆઈ પોસ્ટર્સ વગેરે બનાવી રહ્યા છે અને લોકોને હજારોમાં લાઇક્સ વગેરે પણ આવી રહી છે. પોસ્ટ વગેરે વાયરલ પણ ઘણી થઈ રહી છે. તો એવામાં મિત્રો આજના વિડીયોમાં આપણે જાણીશું આપણે મોબાઈલથી આ રીતના પોસ્ટ કેવી રીતે બનાવી શકાય. મોબાઈલથી તમે બનાવી શકો છો. એકદમ સરળ રીત છે. માત્ર 2 મિનિટમાં તમે આ પોસ્ટ એકદમ મોબાઈલથી પ્રોપર બનાવી શકો છો અને પ્રોફેશનલ જ લાગશે તમારી. તો ખાસ મિત્રો આ વિડીયોને લાસ્ટ સુધી જોઈ લેજો. પ્રોપર બધું તમને સ્ટેપ બાય સ્ટેપ માહિતી આપીશું, તો ખાસ વિડીયોમાં બન્યા જાઓ. તો વિડીયો શરૂ કરીએ. બટ કંઈ વિડીયો શરૂ કરતાં પહેલાં જણાવી દઉં કે આપણી ચેનલમાં 1000 સબસ્ક્રાઈબરની બહુ નજીક છીએ. તો જો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ નોટિફિકેશન બેલને ક્લિક કરી અને ઓલ ઉપર સેટ કરી દેજો. તો ચાલો ફટાફટ આજનો વિડીયો શરૂ કરીએ. તો એના માટે તમારે શું કરવાનું છે, તમારે એક એપ્લિકેશનની જરૂર પડશે. જે તમારે પ્લે સ્ટોરમાં જવાનું છે. પ્લે સ્ટોરમાં જઈ અને સર્ચ કરવાનું છે ગૂગલ જેમિની. ગૂગલ જેમિની એપ સર્ચ કરશો એટલે આ રીતે એપ્લિકેશન આવી જશે. તમારે આ એપ ડાઉનલોડ કરી લેવાની છે. જોઈ શકો છો આ લોગો જોઈ શકો છો તમે. ગૂગલની ઓફિશિયલ એપ છે એટલે કોઈ તમને એમાં રિસ્ક વગેરે કાંઈ નથી. અને રિવ્યૂ પણ જોઈ શકો છો, સારા એવા રિવ્યૂ છે. તો હવે આ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી અને આને ઓપન કરી લેવાની છે. ઘણાના ફોનમાં આ એપ્લિકેશન પહેલેથી આવતી હશે, તો કદાચ તમારામાં હશે તો જોઈ લેજો. જેવું જેમિની ઉપર કરશો એટલે ઘણા બધા ઓપ્શન મળી જશે. જોઈ શકો છો અહીં ઘણા બધા ઓપ્શન છે. એ નીચે પણ ઘણા ઓપ્શન છે, ઉપર પણ છે, બધી રીતે. તો ફટાફટ ડાઉનલોડ કરી અને તમારે લોગિન કરી લેવાનું છે. તમારા ગૂગલ એકાઉન્ટ એમાં લોગિન કરી લેવાનું છે. તો લોગિન કરી એટલે આવી રીતે આવી જશે. હવે લખેલું છે આસ્ક જેમિની અને એની નીચે જોઈ શકો છો એક પ્લસનો આઇકન છે, ચોકડીનો આઇકન છે, પ્લસનો આઇકન છે. એની પર આપણે ક્લિક કરવાનું છે. એની પર ક્લિક કરશો એટલે 4 ઓપ્શન આવશે: કેમેરા, ગેલેરી, ફાઇલ્સ અને ડ્રાઈવ. તો તમારે ગેલેરીના બટન ઉપર ક્લિક કરવાનું છે. ગેલેરીના બટન ઉપર ક્લિક કરો એટલે તમારી ગેલેરી ઓપન થઈ જશે. હવે અહીંથી તમારે ફોટો સિલેક્ટ કરી લેવાનો છે. જેને તમારે બનાવવાનું હોય એ ફોટો તમારે અહીંથી સિલેક્ટ કરી લેવાનો છે. તો હું એક ફોટો સિલેક્ટ કરી લઉં. તો હું આ ફોટો સિલેક્ટ કરી લઈ અને ડન ઉપર ક્લિક કરી દઉં. અને હવે અહીંયા આપણે એક પ્રોમ્પ્ટ લખવાનું છે. એ પ્રોમ્પ્ટ ખાસ જરૂરી છે. પ્રોમ્પ્ટ જે લખશો એ હું તમને ડિસ્ક્રિપ્શન આપી દઈશ, તમે અહીંયાથી કોપી કરી લેજો. અને મેં આ પ્રોમ્પ્ટ લખી લીધું છે. બહુ મોટું પ્રોમ્પ્ટ છે એટલે હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. તો પ્રોમ્પ્ટ લખ્યા બધા અહીંયા આપણે ગો ઉપર ક્લિક કરી દેવાનું છે. થોડીક વાર પ્રોસેસિંગ લેશે અને થોડીક જ વારમાં જોશો કે આપણી જે ઇમેજ છે એ જનરેટ થઈ અને આવી જશે. અને એકદમ પ્રોફેશનલ લાગશે. તમે જોઈને એવું લાગશે કે ભાઈ વાહ. તો થોડીક જ વાર આપણે રાહ જોવાની છે. જો આ ઇમેજ જનરેટ થાય ત્યાં સુધી તમે યાર વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો જોઈ શકો છો આપણી ફોટો છે જનરેટ થઈ ચૂકી છે. એકદમ મસ્ત મજાની ફોટો જનરેટ થઈ ગઈ છે. હવે આને આપણે ડાઉનલોડ કઈ રીતે કરવાની, તો એના માટે બસ આ ઇમેજ ઉપર આપણે પ્રેસ કરી રાખવાનું છે. લોંગ પ્રેસ કરવાનું છે અને આ ઓપ્શન આવી જશે. સોરી મિત્રો, આમ લોંગ પ્રેસ કરશો એટલે ઓપ્શન આવી જશે કોપી, શેર અને સેવ. તો આપણે સેવવાળા બટન ઉપર ક્લિક કરી દઈશું એટલે આપણી જે ફોટો છે એ ડાઉનલોડ થઈ જશે. આપણા ફોનમાં સેવ થઈ જશે અને ઓપન કરી શકો છો. આપણે જોઈ શકો છો ફોટો જનરેટ થઈ એકદમ કમ્પ્લીટ છે. તો ગાઈસ આજના વિડીયોમાં આટલું. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરો, કારણ કે આવા જ વિડીયોઝ અહીં આવતા છે. તો થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય.